ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 31મો. શ્રી કૃષ્ણનું સ્વધામ પધારવું. શ્લોક પહેલો. શ્રી સુખદેવજી બોલ્યા, સારથી ગયા પછી શ્રી ભગવાન એકલા રહ્યા કે તે સમયે શંકર ને પાર્વતી, બ્રહ્માજી, પ્રજાપતિ ને દેવર્ષિઓ તેમજ ઇન્દ્રાદિ દેવો ત્યાં આવ્યા. શ્લોક બીજો. શ્રી ભગવાન બોલ્યા, પિતૃઓ, સિદ્ધો, ગંધર્વો, અપ્સરા, કિન્નરો, વિદ્યાધરો, ચારણો, નાગો, યક્ષો, રાક્ષસો ને ઋષિ મુનિઓ પણ ત્યાં આવ્યા. શ્લોક ત્રીજો. ભગવાન સ્વધામ પધારે તે પ્રસંગને જોવાને માટે આ બધા કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રો ને ગુણ મહિમા ગાતા તેમજ ચર્ચતા ત્યાં ઘણા ઉમંગભેર આવ્યા. શ્લોક ચોથો. હે રાજન, વિમાનોની હારની હારથી આકાશ ભરાઈ ગયું. તે સર્વએ ઘણા જ પ્રેમ ભાવથી ભગવાન પર દેવતાઈ ફૂલોનો વરસાદ વરસાવ્યો. શ્લોક પાંચમો. બ્રહ્મા તથા દેવતાઓને જોઈને મોટા નારાયણ ભગવાન પોતાના પરમાનંદ સ્વરૂપમાં લીન થઈ કમળ સમાન નેત્રો વીંચી ગયા. શ્લોક છઠ્ઠો. સર્વ લોકોનું મન હરી લે એવા ને જેનું ધ્યાન ને ધારણા મંગળ રૂપ છે એવા પોતાના વિગ્રહ સ્વરૂપને યોગ ધારણા કરી અગ્નિથી ન બાળતા તે જ સ્વરૂપે પોતાના ધામમાં પ્રવેશી ગયા. શ્લોક સાતમો. તે ટાણે સ્વર્ગમાં નગારા વાગ્યા, આકાશેથી પુષ્પવૃષ્ટિઓ થવા લાગી ને ભગવાનની સાથે જ સત્ય, ધર્મ, લક્ષ્મી, ધૃતિ એટલે ધારણા શક્તિ ને કીર્તિ એ દૈવી વિભૂતિઓએ પણ આ પૃથ્વીલોક છોડી દીધો. શ્લોક આઠમો. બ્રહ્મા, ઇન્દ્ર વગેરે દેવતાઓ ભગવાન કેવી રીતે ધામમાં પધાર્યા તે કાંઈ કરી શક્યા નહીં. તેથી તે અતિ વિસ્મય થતા જોતા ઊભા રહ્યા. શ્લોક નવમો. જેમ મેઘમંડળ લાંઘીને વીજળી ઉપર ચડી જતા લોકોના દેખવામાં આવતી નથી, તેમ ભગવાન શ્રી કૃષ્ણની ગતિ દેવોથી કરી શકાણી નહીં. એટલે આ સ્વરૂપ એમને એમ પરધામમાં કેવી રીતે ચાલ્યું ગયું તેની ખબર પડી નહીં. શ્લોક દસમો. બ્રહ્મા, શંકર, ઇન્દ્રાદિ દેવતાઓ વગેરે શ્રી કૃષ્ણ ભગવાનના મહાયોગની અલૌકિક દિવ્ય ગતિ જોઈને વિસ્મય પામતા ને વખાણ કરતા સૌના લોકમાં પડી ગયા. શ્લોક 11મો. હે રાજા, જેમ નટ ખેલ કરવા માટે અનેક પ્રકારના બહારથી વેશો ધારણ કરે પણ પોતે તો હોય તે જ હોય છે, તેમ પરમ પરમાત્મા શ્રી હરિ પોતાની યોગ માયાથી માનવી વગેરે અનેક સ્વાંગો પ્રગટ કરે, બદલાવે, લય કરે તે તેની માયાનો ખેલ છે એમ જાણો. પોતે તો છે તેવા જ રહે છે. આ જગતને પોતે જ સર્જીને તેમાં લીલા વિહાર કરીને એટલે રમીને પાછું એ બધું સમેટી લઈ પોતાના મહિમામાં શાંત થઈ રહે છે. એટલે જગતનો ખેલ થઈ રહે ત્યારે પણ પોતે તો જે હતા તે જ સ્વરૂપે રહે છે. શ્લોક 12મો. જે ભગવાન ગુરુના પુત્રને યમલોકમાંથી પાછો લાવી આપે છે એવા શરણ દેનારા પ્રભુને પ્રતાપે
બ્રહ્માસ્ત્રથી બળતા તમે પણ બચી ગયા. કાળના કાળ એવા શંકર ભગવાનને પણ જીતી જાય અને જે સ્વદેહે જરા વ્યાઘને સ્વર્ગમાં મોકલી શકે એવા પ્રભુ ધારે તો બાણ લાગ્યા છતાં આ લોકમાં એ જ સ્વરૂપે રહેવા શું સમર્થ ન હતા? અર્થાત ધારે તેમ રહી શકત. મતલબ ખુલાસો છે, તે વખતના દ્વાપર યુગના યોદ્ધાઓના શરીરોમાં અનેક જાતના હથિયારો, શસ્ત્રો ને બાણો ગરી જતા અને તે ખૂંચેલા હોય ત્યારે પણ લડી શકતા હતા. તેમ સહેજે હાથ પગ કપાતા નહીં. તે વખતે લોહી હોય ત્યાં સુધી પ્રાણ ટકતા. લગભગ માથું કાપે, ભાંગે કે અમુક મર્મ ભાગમાં ગદા વગેરે વાગે તો જ પ્રાણ જાય. તો પારઘીનું એક સામાન્ય બાણ તે સમયના આવા વીર પુરુષના પણ કોઈ લેખામાં હતું નહીં. તેમ શ્રી કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રમાં રથ હાંકતા હતા ત્યારે અનેક અસ્ત્ર શસ્ત્ર શક્તિઓ માથે પડતા છતાં કાંઈ અસર થઈ ન હતી. અગ્નિ અસ્ત્ર, નારાયણ અસ્ત્ર કે બ્રહ્માસ્ત્રની પણ કોઈ અસર થઈ ન હતી. તો પારઘીનું એક બાણ શું હિસાબમાં? આ તો અહીંનું અવતાર કાર્ય હવે પૂરું થતાં પોતાને જ સ્વધામમાં પધારવું હતું. માટે પારઘીના બાણને નિમિત્ત કરી પૃથ્વીલોક તજી દીધો. આ જ ભગવાનની લીલા. શ્લોક 13. આખી સૃષ્ટિને જે સર્જે છે, પાડી રહે છે, એટલે ધારણ કરી રાખે છે, પોષે છે ને લય કરે છે. આ સર્વ જગતના મૂળ કારણ પણ જે પોતે છે. આવા સર્વશક્તિમાન સ્વતંત્ર પ્રભુ હોવા છતાં આ માનવી સ્વરૂપમાં પૃથ્વી પર ન રહ્યા. કારણ કે આ મૃત્યુ લોકને વળગી રહેવું તે લોકના ભલાની વાત નથી. આત્મનિષ્ઠ પુરુષોને માટે તો આ તુચ્છ મૃત્યુ લોકમાં દેહને ટકાવી રાખવા કરતાં પરધામમાં દિવ્ય ગતિ જ ઇષ્ટ છે. તેમ શીખ આપવા જ પોતે પોતાનું સ્વરૂપ અહીં રહેવા ન દીધું. શ્લોક 14. સવારે રોજ ઉઠીને ભગવાનની આ દિવ્ય યોગ ગતિનો ભક્તિભાવથી જે પાઠ કરે તે પણ આવી દિવ્ય ગતિને પામે છે. શ્લોક 15. અહીં આમ થયું ને દ્વારકામાં દારૂક સારથી પહોંચ્યો ને ભગવાનના વિરહના તાપથી રોતા રોતા ઉગ્રસેન તથા વાસુદેવના ચરણોમાં પડી ગયો ને આંસુથી ચરણોને ભીંજવી દીધા. શ્લોક 16. સર્વ યાદવોનો કેવી રીતે નાશ થયો તે વિગતવાર હકીકત વર્ણવી બતાવતા હે રાજા, દ્વારકાના લોકો આવો ઘોર નાશ સાંભળીને મોટી હાય પોકારી દુઃખ ને શોકથી બેભાન જેવા થઈ ગયા. શ્લોક 17. કૃષ્ણ ભગવાનના વિજોગથી તેમ સંબંધીઓના નાશથી વ્યાકુળ બચેલા યાદવો ને સગા સંબંધીઓ જ્યાં પોતાના સગા સંબંધીઓ મુએલા પડ્યા હતા તે પ્રભાસ ક્ષેત્રમાં માથું કૂટતા રોતા કકડતા ગયા. શ્લોક 18 અને 19. વસુદેવ તથા દેવકી અને રોહિણી પોતાના પુત્રો રામ કે કૃષ્ણને ક્યાંય ન દેખતા શોકથી ધાડું રુદન કરતા મૂર્છાવશ થઈ ગયા ને વિરહથી એટલે ભગવાનના વિરહથી અતિશય પીડાતુર થતા તેઓએ ત્યાં જ પ્રાણ છોડી દીધા. બાકી રહેલા સ્ત્રીઓ પોતપોતાના પતિના દેહને ભેટીને ચિતામાં બળી મર્યા. શ્લોક 20. બળરામના પત્નીઓ
તેમજ વસુદેવના બાકીના બધા પત્નીઓ ને પ્રદ્યુમ્ન વગેરે પુત્રોના પત્નીઓ પોતપોતાના પતિના દેહ સાથે બળી મર્યા. ભગવાનના રૂકમિણી આદિ મુખ્ય પત્નીઓ પ્રભુના ધ્યાનમાં લીન થઈ આગમાં પ્રવેશી ગયા. શ્લોક 21મો. હૃદયના ખરા પ્રેમી મિત્ર શ્રી કૃષ્ણના વિજોગથી અતિ વ્યાકુળ થયેલા અર્જુને ગીતાનું જ્ઞાન વિચારી પોતાના ચિત્તને શાંત કર્યું. શ્લોક 22મો. જે યાદવો હણાયા હતા ને જેના કુળ ગોત્રોમાં કોઈ રહ્યું ન હતું એવા મુયેલા સંબંધી યાદવોની પાછળ પિંડદાન આદિ વિધિ અર્જુને કરાવ્યો, એટલે મરણની ઉત્તર ક્રિયા કરાવી. શ્લોક 23મો. હે રાજા, ભગવાન શ્રી કૃષ્ણે તજેલી આખી દ્વારકાપુરીને એકલા પ્રભુના ખાસ નિવાસનું સ્થાન છોડીને સમુદ્રે પળમાં બોળી દીધી. મતલબ દ્વારિકા આખી બુડાડી દીધી, તેમાંથી કયો ભાગ બચે? આ વાત બરાબર લાગતી નથી. પછીથી ક્ષેત્રનો મહિમા કરવા માટે લખી જણાય છે. ભગવાનનું નિવાસ સ્થાન તો સોનું, હીરા, મણિ માણેકથી રચેલું હતું. શ્લોક 24મો. હંમેશા જ્યાં દેવકી સૂત ભગવાન શ્રી કૃષ્ણનો નિકટ વાસો રહે છે ને જેનું સ્મરણ કરવાથી સર્વ અશુભો નાશ પામે છે, એવું સર્વ મંગળોને પણ મંગળ કરનારું આ માંગલિક સ્થળ છે. એટલે પવિત્રમાં પવિત્ર કરનારું આ માંગલિક સ્થળ છે. મતલબ શ્લોક 23-24 ક્ષેપક લાગે છે. શ્લોક 25મો. જે સ્ત્રીઓ, બાળકો ને વૃદ્ધો બચ્યા હતા તેમને અર્જુને પોતા ભેળા તેડી જઈ ઇન્દ્રપ્રસ્થમાં વસાવ્યા અને ત્યાં અનિરુદ્ધના પુત્ર વજ્રનો રાજ્યાભિષેક કર્યો. મતલબ અસલના સ્નેહી સંબંધીઓની કુટુંબી પ્રત્યેની ધર્મરૂપ ઉદારતા કેટલી બધી હતી તેનો વિચાર પણ આજના જમાનામાં ન આવે. ઇન્દ્રપ્રસ્થના આખા પ્રદેશનું રાજ્ય તેઓનું ગૌરવ જળવાઈ રહે માટે આપી દીધું. શ્લોક 26મો. બધા કુટુંબીઓનો નાશ થવાની વાત અર્જુન દ્વારા સાંભળી ખિન્ન થતા તમારા દાદાઓ એટલે યુધિષ્ઠિરાદિ પાંડવો રાજગાદી તમને સોંપી મહાપ્રયાણ કરી ગયા, એટલે દેહ પાળવા માટે હિમાલય તરફ પ્રયાણ કરી ગયા. શ્લોક 27મો. જે લોકો દેવના દેવ એવા ભગવાન વિષ્ણુના જન્મ કર્મની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે, રટે, તેની ચર્ચા કરે, આમ ભગવાનની વાતને સેવી ભજી રહે તે સર્વ પાપમાંથી છૂટી જાય છે. શ્લોક 28મો. શ્રી ભગવાનના અવતારમાં થયેલા આવા મનને હરી લે એવા બાળ લીલાના નિર્દોષ લીલા ચરિત્રો, ઉદાર કર્મો તેમજ અસુરનાશ વગેરે લીલા પરાક્રમો લોકોનું મોટું કલ્યાણ કરનારા છે. તે આ ગ્રંથથી કે બીજા ગ્રંથથી સાંભળીને જે લોકો ગાતા ચર્ચતા રહે તે ભાગવત પરમહંસોના સ્વામી એવા શ્રી કૃષ્ણ નારાયણ પરમાત્માની પરાભક્તિને પામે છે. હરિ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ. સ્થૂલ સૂક્ષ્મ અવ્યક્તેથી પરશ્રી પુરુષોત્તમે બોધેલું જે
પરમ સત્ય તે અર્પણ અનંતને તે અર્પણ અનંતને શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। એકાદશ સ્કંધ પૂર્ણતાએ શ્રી કૃષ્ણ સ્તુતિ કરશું। કૃષ્ણ વલ્લભ કાંતરાસ રસિકઃ પ્રેમાબ્ધિ કૃષ્ણં ભજે દુગ્ધં દ્વૈત ભયાપહં સુરુચિરં કૃષ્ણેન ગીતામૃતમ। કૃષ્ણાય પ્રણતાર્તિઘ્નાય હિ નમઃ કૃષ્ણાન્ન જાને પરમ કૃષ્ણસ્યાન્ધ્રીરતં મનોલયતુ મે કૃષ્ણેવ કૃષ્ણ પ્રભો કૃષ્ણેવ કૃષ્ણ પ્રભો। અનુવાદ છે ગમતા ઘણા મીઠા નમો હું પ્રેમ સાગર કૃષ્ણને દોહ્યું ગીતાનું જ્ઞાન અમૃત ભાવતું ભવ ભય હરે શરણે પડેલા દીન જનની પીડ હરતા કૃષ્ણને વંદુ લડી સૌ અંગથી એથી વધુ ન કશું પરે શ્રી કૃષ્ણ ચરણે પ્રેમથી ચોંટેલ ચિત્તન ક્યાંય ભમે શ્રી કૃષ્ણ પ્રભુમાં